તો મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે। હાલ જે પ્રકારના ખાસ સમાચાર મળી રહ્યા છે મોડાસાના ડોક્ટર કંપા ગામથી કે જ્યાં 400 વીઘામાં રહેલા સોલાર વીજ પ્લાન્ટનો વિરોધ કરાયો છે। એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જે જમીન છે તેના પર પણ ખાસ કબજો લેવાતા હાલ ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ખાનગી કંપનીએ हाल कही शकाय के सोलार प्लांट लगावा माटे बाद लोकोने गामना लोकोमां खास मुश्केली जोवा मळी रही छे। 100 जेटला ग्रामजनोए खानगी कंपनीना सोलार प्लांट आगळ विरोध कर्यो छे। बेनरो साथे कंपनी आगळ न्यायनी मांगणी साथे खेडूतो द्वारा सूत्रोच्चार करवामां આવ્યા હતા। करारमां सामेल નથી તેવા ખેડૂતોનો મુશ્કેલી મુકાયા છે। 70 વીઘાથી વધુ ખેતરની જમીન સ્મશાન જવાનો રસ્તો બંધ કરાયો છે। ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી ખાસ રસ્તો બંધ કરાયો છે। અરવલ્લી જિલ્લા મંત્રી પ્રેમજીભાઈ અત્યારે આ નેहरू કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતોના જે રસ્તાઓ છે, ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। તો સંગઠન દ્વારા હું સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ના થાય અને ખેડૂતોને ન્યાય મળે। સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ, પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે। સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને સ્થળ તપાસ કરીને આનો ન્યાય આપે, એ જ અમારી ખાસ માગણી છે। પારસિયા છે, હું મૂળ વતની ડોક્ટર કંપા મુલોજ મોડાસાનો છું। અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે, તે વિધાઉટ રીસર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે। જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ, પણ અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સ્વિંગમાં ચાલુ છે, વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે। એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ। તો અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે, મામલતદારને પણ અમે આના માટે અરજી બી કરેલી છે, પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આપતા નથી। એટલા માટે અમે સ્થળ પર પણ એ લોકોને અમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો, પણ એ લોકો હજી બી નિરીક્ષણ કરવા આવ્યા નથી। તે માટે જલ્દીથી જલ્દી અમને નિવારણ મળે તે માટે અમે ખેડૂતો આંદોલન કરીએ છીએ। તો તમે આ બધા જે પત્રકારો છે એ અમે અમારા માટે સહભાગી થાઓ, એ જ અમારા માટે। ભાવના પ્રકાશ પટેલ, હું ડોક્ટર કંપા રહેવાસી છું। અમારે અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે એ બધા ઉપર કબજો કરી લીધો છે। જવાના રસ્તા માટે ઘાસચારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે, અમને ન્યાય અપાવે, એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ને માગણી છે, ખૂબ માગણી છે।